સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ ભગત। રેન્સમવેર એટેકને પરિણામે સુરત સહિત રાજ્યની 21 જેટલા બેંકના નાણાકીય વ્યવહારો ખોરવાઈ ગયા છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતની 15 થી વધુ બેંકોને સાયબર એટેકને પરિણામે ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે। એક અંદાજ મુજબ 1200 કરોડ રૂપિયાથી વધુના લેણદેણ ઉપર રેન્સમવેર એટેકને કારણે અસર થવા પામી છે અને આ એટેકને કારણે છેલ્લા 4 દિવસથી સહકારી બેન્કિંગ સિસ્ટમ પણ ખોરવાઈ ગઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ રેન્સમવેર એટેકને પરિણામે રાજ્યની 21 બેંકો સહિત દેશની કુલ 356 જેટલી બેંકોમાં અસર પડી છે। તો બીજી તરફ વરાછા બેંકના કાંજી પાલાણાના જણાવ્યા અનુસાર બેંકોમાં રાબેતા મુજબની સિસ્ટમને શરૂ થતા હજુ પણ 1-2 દિવસનો સમય લાગી શકે એમ છે। અત્રે ઉલ્લેખનીય છે કે ચેકથી વ્યવહાર કરનારાઓને આ રેન્સમવેર એટેકને લઈને મોટી અસર થવા પામી છે। નમસ્કાર। બેન્કિંગ સેક્ટર અને એમાં ખાસ કરીને કોઓપરેટિવ બેન્કિંગ સેક્ટરમાં છેલ્લા 4 દિવસથી પેમેન્ટ માટેના પ્રશ્નો સર્જાયા છે। પ્રશ્નની શરૂઆત આ પ્રશ્ન ઊભો થયો છે એ CH કંપની જે CBS સોફ્ટવેર પ્રોવાઈડર કંપની છે। આ CH કંપની પાસેથી જે બેંકોએ CBS સોફ્ટવેર લીધું હોય એ બેંકો એ CBS સોફ્ટવેર વાપરતી હતી। હવે CH કંપનીના એક એપ્લિકેશન છે એમાં આ રેન્સમવેર જે વાયરસ છે તે ડિટેક્ટ થયો છે અને સાયબર એટેક પણ કહી શકાય, પણ એ વાયરસ ડિટેક્ટ થયો એટલે તાત્કાલિક સુરક્ષા માટે સલામતીના પગલાં રૂપે જે CBS સોફ્ટવેર CH કંપનીનું વાપરે છે એ બેંકના ડિજિટલ પેમેન્ટ NPCIએ સ્ટોપ કરેલા કે થોભો આ બધું સબ સલામત આવી જાય ત્યાર પછી તમારા ડિજિટલ પેમેન્ટને આપણે આગળ વધારીશું। એક ઇસ્યુ આ આવ્યો। ખરેખર ગુજરાતની 21 બેંક અને ભારતની લગભગ 350 જેટલી બેંક આ CH કંપનીના સોફ્ટવેર યુઝ કરે છે એ બધાને ઇફેક્ટ આવી। ગુજરાતમાં અને સુરતમાં પણ ઇફેક્ટ આવી। એનું બીજું કારણ એ છે કે સુરતની એક મોટી બેંક સાથે બધી સહકારી બેંકો CTS જે ચેક ક્લિયર કરવાના હોય એ રીતે એમની જોડે મેમ્બર છે ને ત્યાંથી ચેક ક્લિયર એના થ્રુ થાય છે। ગુજરાતની સૌથી વધુ બેંકો અમદાવાદની આપણે સ્ટેટ કોઓપરેટિવ બેંક સાથે જોડાયેલી છે। પરિણામે આ બેંકોના ચેક ક્લિયર થવા જોઈએ ખાતેદારોના એકાઉન્ટ હોલ્ડરના એ ક્લિયર નથી થતા અને એ બીજી બેંકમાં ભરે છે તો ત્યાંથી પણ ક્લિયર થઈને આ બેંકમાં જમા થવા નથી આવતા। આ ઇસ્યુ શરૂ થયો છે। આ CH કંપનીના CBS સોફ્ટવેરમાં રવિવારે સાંજે 7 કલાકે આ વાયરસ ડિટેક્ટ થયો। સોમવારથી આ સર્વિસને બ્રેક લાગી છે અને દક્ષિણ ગુજરાતની લગભગ 17 કે 20 જેટલી સહકારી બેંકોનો આ ચેક ક્લિયરિંગનું કામ ઠપ થયું છે। આ 4 દિવસના અંદાજે 1000થી 1200 કરોડનું ક્લિયરિંગ ચેકનું અત્યારે સ્ટોપ છે। એટલું સારું છે કે બીજી બેંકો બધી સહકારી બેંકો મુખ્ય બેંકો સિવાયની એના ડિજિટલ પેમેન્ટ RTGS છે કે મોબાઈલ બેન્કિંગ છે એ બધા પેમેન્ટો થઈ રહ્યા છે એટલે કસ્ટમરને એટલું સારું છે। પણ ચેકથી ક્લિયર કરવું હોય, બેલેન્સ લેવાનું હોય કે બેલેન્સ મોકલવાનું હોય તો હાલ પૂરતું આ ગ્રાહકો મુશ્કેલી અનુભવી રહ્યા છે। દક્ષિણ ગુજરાત કોઓપરેટિવ બેંક વતી તમામ કસ્ટમરને એટલી વિનંતી છે કે આ ઇસ્યુ સોફ્ટવેર કંપની પ્રોવાઈડર કંપનીમાં આવેલો છે। સહકારી બેંકોને આ એની સિસ્ટમ છે એ અટાણે હેંગ થયેલી છે તો મિત્રો સહકાર આપજો અને થોડા જ દિવસોમાં એકાદ દિવસમાં આ બધું સોલ્વ થશે અને ફરી રાબેતા મુજબ સર્વિસ બેંકોની મળતી થઈ જશે। બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।